નમસ્કાર મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા વિશે માહિતી મેળવેલી. વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે ક્ષેત્રને રજૂ કરવા માટેની એક ચિત્રાત્મક રજૂઆત. આપણે જોયેલું કે ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય છે, ત્રિજ્યાવર્તી બહારની તરફ, અને ઋણ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય છે. બીજું, ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં જોયેલું કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ક્ષેત્ર રેખાના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. જ્યાં ક્ષેત્રની તીવ્રતા વધારે હશે ત્યાં ક્ષેત્ર રેખાઓ નજીક હશે, અને જ્યાં ક્ષેત્રની તીવ્રતા ઓછી હશે ત્યાં ક્ષેત્ર રેખાઓ કેવી હશે? છૂટી છવાઈ હશે. અને છેલ્લી એક લાક્ષણિકતા જોયેલી કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ હોય તો એ એકબીજાને સમાન અંતરે અને સમાંતર હોય છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાની આપણે બેઝિક માહિતી મેળવેલી. હવે આજે આપણે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે વિદ્યુત ફ્લક્સ. શું નામ છે આપણા ટોપિકનું મિત્રો? વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ એટલે શું? ફ્લક્સ એટલે મિત્રો એક જાતનો જથ્થો કહી શકાય. આપણે પાણીનું ફ્લક્સ કહીએ ઘણી વખત. પાણીનું ફ્લક્સ એટલે કેટલું પાણીનો જથ્થો બહાર જાય છે. એવી રીતે વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. યાદ રાખજો, વિદ્યુત ફ્લક્સ એટલે શું? કોઈ આડછેદમાંથી પસાર થતી કોઈ ક્ષેત્રફળમાંથી, આડછેદ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તમારી પાસે કોઈ ક્ષેત્રફળ હોય તો એ ક્ષેત્રફળમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય, એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ. પણ ફિઝિકલ રીતે એને અલગ રીતે દર્શાવવામાં આવે છે. મિત્રો, તમને ખબર હશે કે ક્ષેત્રફળ કેવી રાશિ છે? ક્ષેત્રફળ સદિશ રાશિ છે. કઈ દિશામાં હોય? તો સમતલને લંબ દિશામાં હોય. યાદ રાખજો, ક્ષેત્રફળ એ સદિશ રાશિ. આપણે એક ક્ષેત્રફળ દોરીએ. જીઓમેટ્રી. ઓકે, આ ક્ષેત્રફળ દોર્યું આપણે. આ આપણે કોઈ પદાર્થ દોર્યો, સમઘન પદાર્થ છે. અહીંયા તમારું ક્ષેત્રફળ, દાખલા તરીકે આપણે આ સપાટીની વાત કરીએ, આ સપાટીની વાત કરીએ, આ આડછેદની વાત કરીએ, તો એ જે સમતલ છે, ઉપરનું જે સમતલ છે, એ સમતલ સદિશ રાશિ છે. એનું સદિશ કઈ બાજુ? તો યાદ રાખજો કે ક્ષેત્રફળ એ હંમેશા સમતલને લંબ દિશામાં હોય. ક્ષેત્રફળ હંમેશા સમતલને કઈ દિશામાં હોય? લંબ દિશામાં હોય. ક્ષેત્રફળ સમતલને લંબ દિશામાં હોય. આપણે આના જુદા જુદા ક્ષેત્રફળ કહી દઈએ. દાખલા તરીકે આનું ક્ષેત્રફળ છે એ, આનું બી, આનું સી, આનું ડી. જુદા જુદા આપણે ક્ષેત્રફળ દર્શાવીએ તો આનું ક્ષેત્રફળ કઈ બાજુ થશે? આ ક્ષેત્રફળ એ, તો કે એ આ સમતલ ઉપરનું તરફ છે એટલે ઉપરની બાજુ થશે. આ સી કઈ બાજુ થશે? તો કે એ નીચેની બાજુ થશે, એને લંબ. આ બી કઈ બાજુ થશે? આ બાજુ થશે. ડી કઈ બાજુ થશે? આ બાજુ થશે. એટલે કોઈ પણ ક્ષેત્રફળ હોય એ સદિશ રાશિ, અને એની દિશા કઈ? તો કે એના સમતલને લંબ. ક્ષેત્રફળ એ કેવી રાશિ? સદિશ રાશિ, અને એની દિશા કઈ? એના સમતલને લંબ. ઇટ ઇઝ ક્લિયર? રેડી? ચાલો, ક્ષેત્રફળ કઈ બાજુ હોય? સમતલને લંબ બાજુ હોય. ઓકે, ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું કહેવાય? ફ્લક્સ. ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ. સામાન્ય રીતે આપણે એક ધન વિદ્યુતભાર હું દોરું છું. અહીંયા એક ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર દોરું છું. દાખલા તરીકે આ એક ધન વિદ્યુતભાર છે, એની ક્ષેત્ર રેખાઓ કેવી થશે? આવી થશે. આને હું સળંગ સીધી રેખા દોરી દઉં તો એને કેવી રીતે દર્શાવી શકાશે? આવી રીતે દર્શાવી શકાય. એક ક્ષેત્ર રેખા આ બાજુ, એક ક્ષેત્ર રેખા આ બાજુ, એક ક્ષેત્ર રેખા આ બાજુ, એક ક્ષેત્ર રેખા આ બાજુ. જુદી જુદી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હશે. દાખલા તરીકે આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ છે. કઈ બાજુ છે? તો કે ત્રિજ્યાવર્તી બાજુ છે.
હજી વધારે ક્ષેત્ર રેખાઓ દર્શાવું. મારે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું છે તો મેં આવી રીતે દર્શાવ્યું. હવે વિદ્યુત ફ્લક્સ એટલે આ વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ, અને અહીંયા તમારે કોઈ એક સમતલ મૂકવાનું છે. દાખલા તરીકે મેં એક સમતલ આવું મૂક્યું, આ એક સમતલ મૂક્યું. આ સમતલ છે, આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ દાખલા તરીકે એસ જેટલું છે. આપણે એને સૂક્ષ્મ ક્ષેત્રફળ કરીએ તો ડીએસ છે. એ કઈ બાજુ છે તો કે ભાઈ આ તમારું સમતલ હશે, એ સમતલને લંબ આ બાજુ હશે એનું ક્ષેત્રફળ. તો વિદ્યુત ફ્લક્સ એટલે બીજું કંઈ નહીં, વિદ્યુત ક્ષેત્ર અને એ ક્ષેત્રફળ સદિશ જે છે એનો ડોટ ગુણાકાર, અને એ ફ્લક્સને ફાઈ વડે દર્શાવે. વિદ્યુત ફ્લક્સને શાના વડે દર્શાવાય? ફાઈ વડે. યાદ રાખજો. વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે સાદી ભાષામાં કહેવું હોય તો ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આમાંથી કેટલી? તો કે 1 2 3 4. તો આનું ફ્લક્સ 4 છે, પરંતુ અહીંયા તો ઘણી બધી દોરી શકાય. એટલે ફિઝિકલ રીતે વિદ્યુત ફ્લક્સ એટલે આપણે આને ડીએસ કહો અથવા તો ડેલ્ટા એસ કહો તો પણ ચાલે. એકદમ સૂક્ષ્મ હોય તો ડી કહીએ ને થોડુંક મોટું હોય તો ડેલ્ટા કહીએ. એટલે વિદ્યુત ક્ષેત્ર અને એને એમાંથી વિદ્યુત ક્ષેત્ર જે સમતલ સાથે સંકળાયેલું હોય એ સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ. ઓકે, ચલો. આ ડોટ ગુણાકાર એટલે વિદ્યુત ફ્લક્સ છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. કેમ કે એક જાતની સંખ્યા છે. વિદ્યુત ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ. એને કોઈ દિશા નથી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ અને ડીએસ એટલે ક્ષેત્રફળ પણ સદિશ. બંને સદિશનો ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર એટલે કેવો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર કહેવાય. ડોટ દૂર કરવો હોય તો શું મૂકવું પડે? તો કે ડોટ દૂર કરવો હોય તો કોસ થીટા મૂકવું પડે. એટલે ઈ ડીએસ કોસ થીટા, ઈ ડીએસ કોસ થીટા. જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો? થીટા એ ઈ એટલે કે ક્ષેત્ર, અને ડીએસ, ડીએસ એટલે શું? ક્ષેત્રફળ. અહીંયા કયું ક્ષેત્રની વાત કરી? વિદ્યુત ક્ષેત્રની વાત કરી. ઈ એ વિદ્યુત ક્ષેત્ર અને ડીએસ એ ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો. બરાબર જોજો. અહીંયા દાખલા તરીકે આપણે એક નવી આકૃતિ દોરીએ છીએ, ક્ષેત્ર રેખાઓ દોરીએ છીએ. દાખલા તરીકે કોઈ એક સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ કેવી હોય? આવી હોય, એકબીજાથી સમાંતર અને સમાન અંતરે. આ વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ છે. કેવું છે? વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ છે. હવે આપણે કોઈ એક સમતલ લઈએ. દાખલા તરીકે આ સમતલ લીધું, આ સમતલ લીધું. ઓકે, અત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? આ બાજુ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે. આ સમતલની દિશા પણ એ જ બાજુ છે. સમતલને આપણે અલગ દર્શાવીએ. સમતલ પણ આ જ બાજુ છે. તો થીટા કેટલો? ડીએસ પણ આ જ બાજુ છે. થીટા કેટલો? 0. થીટા બરાબર 0. જો થીટા બરાબર 0 હશે તો અહીંયા કોસ 0, તો ફ્લક્સ કેટલું થાય? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ કોસ 0. કોસ 0 ની કિંમત 1 એટલે કેટલું ફ્લક્સ થશે? ઈ ડીએસ. હવે દાખલા તરીકે હવે આપણે આ જે છે, આ જે સમતલ છે એને આપણે થોડુંક ફેરવી દઈએ, આમ ત્રાસું કરી દઈએ. સમતલને શું કરી દીધું? ત્રાસું કરી દીધું. તો શું થશે? તો શું થશે? તો કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, સોરી, અત્યારે જો હજુ હું થોડીક ક્ષેત્ર રેખા વધારે દોરી દઉં, સમજણ પડે એટલા માટે. હજી વધારે દોરી દઉં. આવું છે. હવે હું જે આ જે સમતલ છે એને હું આમ ત્રાસું કરું તો હવે એનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થઈ ગયો? પહેલાં આ બાજુ હતો, હવે એ આ બાજુ થઈ ગયો.
कई बाजू थी गयो? आ बाजू थी गयो बीजा केस में, जेने DS कहीए। तो विद्युत क्षेत्र आ बाजू, समतल आ बाजू, तो आ कंईक थीटा मळ्यो तमने। जेम जेम अहींया थीटानी किंमत वधती जाए, जेम जेम थीटानी किंमत वधती जाए, जो cos 0 1 पछी तमे थीटा वधारशो तो अहींया कंईक वेल्यू आवशे 1 करता ओછી 1/2 आवशे 45 होय तो त्यारे क्षेत्र रेखाओनी संख्या केवी थशे? वधशे के घटशे? खूणो वधे, थीटानुं मूल्य वधे तो cos थीटानी किंमत घटे, थीटानुं मूल्य वधे तो cos थीटानी किंमत घटे, तो परिणामे फाईनी किंमतमां केवी थाय? फाई बराबर जो कंईक थीटा हशे तो आ फाईनुं मूल्य केवुं मळशे? तो कि EDS cos थीटा અને cos થીટાની કિંમત અહીંયા આપણે cos 0 ની કિંમત 1 હતી, અહીંયા 1 કરતાં નાની મળશે તો ફ્લક્સ કેવું મળશે? આના કરતાં ઓછું મળશે. હજી કહીએ છીએ દાખલા તરીકે આ જે સમતલ છે એને આપણે આમ કરી દઈએ, આ બાજુ કરી દઈએ, સોરી આ બાજુ કરી દઈએ તો થીટા કેટલો થઈ ગયો? 90. વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ છે, એ ક્યારે ચેન્જ થવાનું જ નથી. અહીંયા ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે DS, તો થીટા કેટલો થયો? 90. થીટા 90 થાય તો ફાઈ કેટલું થાય? EDS cos 90. cos 90 કેટલા થાય? 0. એટલે ફ્લક્સ કેટલું થાય? 0. એટલે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને તમારો ક્ષેત્રફળ સદિશ બંને પરસ્પર લંબ હશે ત્યારે એમાંથી કોઈ ક્ષેત્ર રેખા પસાર નહીં થાય. કેવી રીતે જોઈએ હમણાં આપણે એક સાદા ઉદાહરણ દ્વારા. something ધારો કે મારી પાસે આ સમતલ છે અને ક્ષેત્ર રેખાઓ આ બાજુ છે, ઘણી બધી ક્ષેત્ર રેખાઓ છે. આ ક્ષેત્ર રેખાઓ સમજી લો તમે, એવું ત્રિપરિમાણમાં છે. જો હું અત્યારે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ છે E, અને આ સમતલને હું આમ રાખું, સમતલને આમ રાખીશ તો એનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ થશે, એટલે E અને DS બંને એક જ બાજુ થશે, તો મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ આની અંદરથી પસાર થશે. હવે આમ થોડુંક ત્રાસું કરું તો ઓછી ક્ષેત્ર, અને જો આમ કરી દઉં તો ક્ષેત્ર આ બાજુ અને DS ઉપરની બાજુ, એટલે કોઈ ક્ષેત્ર રેખામાંથી પસાર થશે નહીં. તો એમાંથી પસાર થતો ફ્લક્સ કેટલું? 0. ઓકે, સમજણ પડે છે? ત્રિપરિમાણમાં તમારે વિચારવું પડશે, એમાંથી કોઈ ક્ષેત્ર રેખા પસાર નહીં થાય. અને આ આમ નથી, આમ છે. આમ નથી, બરાબર સમજો. આ જે લંબચોરસ આપણે જે સમતલ લીધું એ આમ નથી, આમ છે. એ પહેલાં આમ હતું ત્યારે મેક્સિમમ ક્ષેત્ર રેખા પસાર થતી, બધી ક્ષેત્ર રેખા પસાર થતી હતી. ધીમે ધીમે ખૂણો વધાર્યો, પછી આમ થઈ ગયું, આવી રીતના થઈ ગયું. એનું સમતલ આ બાજુ ઉપરની બાજુ થઈ ગયું, એનો ક્ષેત્રફળ સદિશ ઉપરની બાજુ થઈ ગયું, ત્યારે કોઈ ક્ષેત્ર રેખામાંથી પસાર થશે નહીં. ઓકે, તો ત્યારે ફ્લક્સ કેટલું? 0. એટલે ફ્લક્સ એટલે શું મિત્રો? તો કે કોઈ સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ સમતલ મૂકો અને એ સમતલમાંથી કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ. ચાલો મિત્રો, આ તો આપણે એક સમતલની વાત કરી. દાખલા તરીકે હવે નેક્સ્ટ પેજ લઈએ. તમારી પાસે અનિયમિત આકારનું સમતલ છે, અનિયમિત આકારનું સમતલ લઈએ. દાખલા તરીકે આવું લઈએ, આવું સમતલ છે અને એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી છે. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E આ બાજુ છે, 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 અહીંયા વિદ્યુત ક્ષેત્ર E આ બાજુ છે. તો આમાં કેટલું ફ્લક્સ ગણવું તમારે? તો જ્યારે અનિયમિત આકાર હોય, ઘણા બધા સમતલ હોય, ત્યારે તમારે આ સપાટી માટે ફ્લક્સ ગણો ફાઈ, એને ફાઈ 1 કહો. આ સપાટી માટે ફ્લક્સ ગણો, એને ફાઈ 2 કહો. આ સપાટી માટે ફાઈ 3 કહો. આ સપાટી માટે ફાઈ 4 કહો અને ફાઈ 5 કહો. બધા માટે પર્સનલી મેળવવાનું અને પછી બધા ફ્લક્સનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. ફાઈ ઇક્વલ ટુ ફાઈ 1 પ્લસ ફાઈ 2 પ્લસ ફાઈ 3 ડોટ ડોટ ડોટ. હજી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે,
અને આપણું સમતલ કંઈક આવું છે, સમતલ કંઈક આવું છે. તો આમાં કેવી રીતે ગણો? તો કે આપણું સૂત્ર તો આવું છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએસ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ કોસ થીટા. થીટા એટલે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો, ડીએસ વચ્ચેનો ખૂણો. પરંતુ અહીંયા જુઓ તો આપણી પાસે જે પણ કંઈક આકૃતિ છે એમાં કંઈક આવું જોવા મળ્યું કે ભાઈ અહીંયા સમતલ આ બાજુ છે, અહીંયા સમતલ એટલે તમારા ક્ષેત્રફળ આ બાજુ છે, ક્ષેત્રફળ એટલે સમતલ ને લંબ. અહીંયા તમે લંબ દોરો તો આ બાજુ થશે, અહીંયા લંબ દોરો તો આ બાજુ થશે, અહીંયા લંબ દોરો તો આ બાજુ થશે, અહીંયા લંબ દોરો તો આ બાજુ થશે. તો ડીએસ તમારે કયો લેવો? આ લેવો, આ લેવો, આ લેવો, આ લેવો કે આ લેવો? તો શું કરવાનું? તો કે ભાઈ આ સમગ્ર છે એને સૂક્ષ્મ સૂક્ષ્મમાં વિભાગેલો કલ્પો, સૂક્ષ્મ સૂક્ષ્મમાં વિભાગેલો કલ્પો. આખું જે તમારું સમતલ છે એને નાના નાના ભાગમાં વિભાગેલો કલ્પો અને બધાને પર્સનલી તમારે એનું ફ્લક્સ મેળવવાનું. પહેલાં આ ભાગનું ફ્લક્સ મેળવો તો કે અહીંયા ઈ આ બાજુ, ડીએસ આ બાજુ, આ એક ફ્લક્સ મેળવ્યું. અહીંયા ડીએસ આ બાજુ, ઈ આ બાજુ, આ બીજું ફ્લક્સ મેળવ્યું. અહીંયા ઈ આ બાજુ, ડીએસ આ બાજુ, ત્યાં ત્રીજું ફ્લક્સ મેળવ્યું. એવા બધા જ ફ્લક્સ મેળવવાના. એટલે તમારે શું કરવું પડશે? તો કે કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. આવા બધા જ ફ્લક્સનો સરવાળો કરવો પડશે. સિગ્મા સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ. આ તમારું ડેલ્ટા એસ 1 હશે, આ ડેલ્ટા કહો કે ડી કહો. ડેલ્ટા એ મોટા માટે, પછી જો ડેલ્ટા એસની કિંમત નાની હોય તો ડી કહેવામાં આવે. ખબર પડે છે ભાઈ? આ નાના નાના તમારું જે પણ સમતલ છે એ સમતલને નાના નાના ક્ષેત્રમાં વિભાગેલું કલ્પો. જો તમારું અનિયમિત આકારનું હોય તો, અને નાના નાનામાં વિભાગેલું કરો પછી બધા માટે પર્સનલી ફ્લક્સ મેળવો ને સરવાળો કરો. આ નિશાની શું દર્શાવે? સરવાળો. જો ડેલ્ટા એસની કિંમત ટેન્સ ટુ 0 હશે, એકદમ સૂક્ષ્મ રેખાખંડ હશે, તો તમારું આ સરવાળો શામાં પરિણમે? સંકલનમાં પરિણમે. સદિશ ઈ ડોટ ડીએસ. સંકલન શું કામ લખ્યું? તો કે આવા ડેલ્ટા એસ નાના નાનાનો સરવાળો કરો તો તમે પહોંચી વળો નહીં, અને આટલા ટુકડા કરો તો બધાનો સરવાળો ક્યારે કરી લો? તો એના માટે તમારે શું કરવું પડે? સંકલન કરવું પડે. એટલે ફ્લક્સનું આ બીજું સૂત્ર થયું. આ એક સૂત્ર હતું, પણ આ ક્યારે? કે જ્યારે સમતલ એક જ સમતલ હોય, એક જ દિશામાં સમતલ હોય. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર આમ છે અને સમતલ આ છે, તો તમારે આ સૂત્ર લગાડવાનું. આ ડીએસ એટલે શું? તો કે એનું ક્ષેત્રફળ. યાદ રાખજો, ડીએસ એટલે એનું ક્ષેત્રફળ. એક દાખલો લઈએ તો ખબર પડે કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 2 ન્યૂટન પર કુલમ. અહીંયા એક ચોરસ મૂકવામાં આવે છે, એનું ક્ષેત્રફળ છે 2 મીટર સ્ક્વેર. તો આનું ફ્લક્સ કેટલું? તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ કોસ થીટા. ડોટ દૂર કરો તો કોસ થીટા, ઈ ડેલ્ટા એસ કોસ થીટા. ઈની કિંમત કેટલી છે? 2. ડેલ્ટા એસની કિંમત કેટલી છે? 2. આ તમારું ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું છે? 2. અને કોસ થીટા, તો કે થીટા એટલે શું? તો કે ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો. અત્યારે ઈ પણ આ બાજુ છે અને ડીએસ પણ આ બાજુ છે, તો થીટા 0 એટલે કોસ 0. કોસ 0ની કિંમત 1 એટલે 2 દુ 4. કોસ 0ની કિંમત 1 એટલે કેટલો આન્સર મળ્યો? 4 મળ્યો. આવી રીતે ફ્લક્સ મેળવી શકાય. આ તો તમારું એક સમતલ, પરંતુ અનિયમિત આકારવાળું હોય તો તમારે આનું ગણવું પડે, આનું ગણવું પડે, આનું ગણવું પડે, આનું અસંખ્ય ગણવા પડે, અસંખ્ય તમારે ગણવા પડે. તો તમારે શું કરવું પડે? પરિણામે સંકલન કરવું પડે, અને સંકલનનો જે આન્સર આવે એ તમારો. તો ફ્લક્સ એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રનું કોઈપણ ક્ષેત્રફળ પરનું, વિદ્યુત ક્ષેત્રનું કોઈપણ ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. યાદ રાખજો, વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રનું કોઈપણ સમતલ અથવા તો કોઈ ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. સંકલન ઘણી બધી પ્રકારના આવે. સંકલન આમ તો બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠફળ સંકલન, એને અહીંયા રાઉન્ડ કરવું પડે, પણ એ આપણે આગળ જોઈશું, ગાઉસનો નિયમ આવશે ત્યારે. ઓકે, કોઈ પણ શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ પણ ક્ષેત્રનું ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. રેડી? આઈ થિંક આ પૂરો ટોપિક તમને સમજાઈ ગયો છે. ક્યારેય ઋણ આવી શકે ખરું? ક્યારેય ઋણ આવી શકે? ફ્લક્સ જોઈએ આપણે. આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ અથવા ડીએસ, અને ડોટ દૂર કરો તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા. પહેલાંનો એકમ લખી દઈએ, એકમ અને પારિમાણિક સૂત્ર લખી દઈએ. ફ્લક્સ કેવી રાશિ છે?
ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ફ્લક્સ અદિશ રાશિ છે. એકમ શું થશે આનો? તો કે વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ અને ડેલ્ટા એસ એટલે મીટર સ્ક્વેર. ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. કોસ થીટાનો કોઈ એકમ આવે નહીં એટલે આનો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પારિમાણિક સૂત્ર બનાવો વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. તો કે ન્યૂટન એટલે બળ, બળનું પારિમાણિક સૂત્ર m1L1T-2, મીટર સ્ક્વેર એટલે L2 અને કુલમ એટલે A1T1. તો શું થશે પરિણામી પારિમાણિક સૂત્ર? કોનું? ફ્લક્સનું. ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય? m1L3T-3A-1. યાદ રાખજો, ફ્લક્સનું વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર છે m1L3T-3A-1. ઓકે, અદિશ રાશિ છે. બીજું એનું એક સૂત્ર આવું પણ થાય, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય વોલ્ટ પર મીટર. એ બીજા ચેપ્ટરમાં ખબર પડશે કેવી રીતે વોલ્ટ પર મીટર. મીટર સ્ક્વેરનું મીટર સ્ક્વેર, એક મીટર ગયા એટલે શું થાય? વોલ્ટ ઇન્ટુ મીટર. વોલ્ટ ઇન્ટુ મીટર. રેડી? તો પણ પારિમાણિક સૂત્ર તો એનું એ જ આવશે. ચલો, આટલું ક્લિયર. હવે દાખલા તરીકે ધન વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય? ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય? આવી હોય, બહાર તરફ. ક્ષેત્ર રેખા એ શું દર્શાવે? તો કે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. ક્ષેત્ર રેખા એ શું દર્શાવે? વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. ઓકે, ચાલો. સેમ ટુ સેમ એક લઈ લઈએ. અહીંયા ઋણ વિદ્યુત ભાર રાખવાનો છે અથવા અહીંયા ધન રાખે, કોઈ વાંધો નહીં. ચલો, અહીંયા ઋણ કરી દઈએ. અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. સોરી, ઋણ વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભાર હોય તો આ એરા ખોટા પડશે. શું થશે? એરા અંદરની બાજુ થશે. ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ. હવે જોજો બરાબર, હું એક સમતલ લઉં છું. અહીંયા એક સમતલ લીધું. ચાલો, આવું જ સમતલ લીધું, આમ લીધું અને એનું ક્ષેત્રફળ આ બાજુ છે. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ છે તો થીટા કેટલો? 0. ds પણ આ બાજુ અને E પણ આ બાજુ, D એટલે કે ds. તો થીટા 0. તો થીટા 0 તો ફ્લક્સ ફાઈ તમને કેટલું મળશે? E ડોટ ds cos 0. cos 0 એટલે E ડોટ ds એટલે કેવું મળશે? તમને કંઈક વેલ્યુ મળશે. અહીંયા જોજો, અહીંયા હું સમતલ દોરું તો એ સમતલનું ક્ષેત્રફળ કઈ બાજુ છે? આ બાજુ છે, ds. એ સમતલનું ક્ષેત્રફળ કઈ બાજુ છે? પેલી બાજુ. બીજું હું શું કહેતો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પોતાની તરફ હોય એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, E. તો બે વચ્ચે કેટલો ખૂણો? 180 ડિગ્રી. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ds cos થીટા એટલે E ds cos 180. cos 180 એટલે -1 E ds, કેમ કે cos 180 એટલે -1. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ જો બંને પરસ્પર વિરુદ્ધ બાજુ હોય તો તમારું ફ્લક્સ કેવું આવશે? ઋણ આવશે. અને જો બંને એક જ બાજુ હોય તો કેવું આવશે? ધન. ક્ષેત્રફળ તમારે કઈ બાજુ લેવું છે એ તમારે અગત્યનું છે. રેડી? દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર આમ જ છે, વિદ્યુત ક્ષેત્ર આમ છે ને આ તમારું ક્ષેત્ર, બંને એક જ બાજુ છે. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એવું સમજો. તમારું ક્ષેત્રફળ અત્યારે આ બાજુ છે તો અત્યારે થીટા 0, ફ્લક્સ મેક્સિમમ. પછી તમે આનો થીટા વધારતા જાઓ, અત્યારે થીટા 90 તો ફ્લક્સ કેટલું? 0. હજુ તમે વધારતા જાઓ તો આ તમારું કેવું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થયો અને ક્ષેત્રફળ સદિશ આ બાજુ થયું તો ફ્લક્સ કેવું મળશે તમને? ઋણ મળશે. કેવું ફ્લક્સ મળશે? ઋણ મળશે. ફ્લક્સ એટલે કોઈ ક્ષેત્રમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફ્લક્સ એટલે કોઈ ક્ષેત્રમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. રેડી? જોજો અહીંયા
એક બીજી આકૃતિ દોરું છું. એક સમતલ છે. જો હું આમ દોરીશ તો આમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? 1 2 3 4 5. તો આનું ફ્લક્સ 5 થઈ ગયો. 5 વોલ્ટ ઇન્ટુ મીટર અથવા તો 5 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, આટલું ક્લિયર. હવે એનું ક્ષેત્રફળ આ બાજુ છે ડેલ્ટા એ. અત્યારે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એટલે તો શું લખાય? 5 વોલ્ટ પર મીટર, સોરી 5 વોલ્ટ ઇન્ટુ મીટર. વોલ્ટ ઇન્ટુ મીટર. 5 મેં દોરી છે એટલે માત્ર સમજણ માટે. હવે દાખલા તરીકે અહીંયા આવી રીતે નથી, આવી રીતે છે, તો કેટલું ફ્લક્સ? તો કે ડેલ્ટા એ આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, તો કેટલું થશે? -5 વોલ્ટ ઇન્ટુ મીટર, કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ બાજુ છે. હજુ બરાબર સમજો. આવું છે, સોરી ફરીથી દોરી, નવું પેજ લઈ લઈએ. ના સોરી, બરાબર મને માન કરી, બરાબર સમજો ભાઈ. બરાબર સમજો. અહીંથી આમ અંદર જાય છે અને અહીંથી બહાર નીકળે છે, તો કેટલું ફ્લક્સ? તો કે ભાઈ આના માટે તમે ગણતરી કરો તો -5, આના માટે ગણતરી કરો તો +5, પરિણામી બાબાજી કા થુલ 0, કોઈ ફ્લક્સ નહીં. જ્યારે ક્ષેત્રરેખાઓ જેટલી અંદર જતી હોય એટલી જ બહાર નીકળો ત્યારે આ સમતલ સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલું? 0. બરાબર સમજાય છે? તો ધન ફ્લક્સ ક્યારે આવે? ઋણ ખાલી બહાર નીકળતી હોય તો ધન, માત્ર અંદર જતી હોય તો ઋણ, પણ જેટલી બહાર જાય એટલી જેટલી અંદર જાય એટલી જ બહાર નીકળે ત્યારે કેટલું? 0. ત્યારે કોઈ ફ્લક્સ નહીં. તો વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ સમતલ સાથે સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની, કોઈ સમતલમાંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ઓકે, તો આ થઈ વિદ્યુત ફ્લક્સની બેઝિક માહિતી. ત્યાર પછી આપણે ગાઉસનો નિયમ જોવાનો છે, પરંતુ એ ડાયપોલ બાદ આખી ડાયપોલ એટલે શું આપણે ભણવાનું છે. તો નેક્સ્ટ ટોપિક જોઈએ વિદ્યુત ડાયપોલ. તો મિત્રો નેક્સ્ટ ટોપિક છે આપણો વિદ્યુત ડાયપોલ, દ્વિધ્રુવી ચાકમાત્રા. વિદ્યુત ડાયપોલ, ઇલેક્ટ્રિક ડાયપોલ. ડાયપોલ એટલે દ્વિધ્રુવી, બરાબર શબ્દ સમજો. ડાય એટલે દ્વિ, પોલ એટલે ધ્રુવ, ડાય એટલે દ્વિ એટલે બે, ડાય એટલે બે, દ્વિ, અને પોલ એટલે ધ્રુવ. અને વિદ્યુત એટલે વિદ્યુત, આપણે જે વિદ્યુત ભણી રહ્યા છીએ એટલે વિદ્યુતના બે ધ્રુવો, વિદ્યુતના બે ધ્રુવો. પણ કેવા? બરાબર સમજો. વિદ્યુત ડાયપોલ એટલે શું? તો કે ભાઈ બે સમાન મૂલ્યના, એક +q ચાર્જ છે, એક -q ચાર્જ છે. એ બે વચ્ચે કંઈક ડિસ્ટન્સ હોય, એ બે કંઈક ડિસ્ટન્સથી જોડાયેલા હોય તો એને વિદ્યુત ડાયપોલ કહેવાય, વિદ્યુત દ્વિધ્રુવી કહેવાય. શું કહેવાય? વિદ્યુત દ્વિધ્રુવી, વિદ્યુત દ્વિધ્રુવી, વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી. સમાન મૂલ્યના, જો બરાબર સમજો, આ સમજવા જેવું છે. સમાન મૂલ્યના એટલે જો તમારો આ +2 કુલમ હોય તો આ તમારો -2 કુલમ હોવો જોઈએ. કેટલા હોય એની સાથે કોઈ લેવા દેવા નહીં, પરંતુ અહીંયા જેટલો ધન હોય એટલો જ અહીંયા ઋણ હોવો જોઈએ. દાખલા તરીકે તમારે અહીંયા +100 માઇક્રો કુલમ હોય તો અહીંયા તમારે -100 માઇક્રો કુલમ હોવો જોઈએ, તો આને ડાયપોલ કહેવાય. આનું વેલ્યુ ગમે તે હોઈ શકે, પરંતુ જે વેલ્યુ આની હોય એ જ આની હોવી જોઈએ, પરંતુ એક ધન અને બીજો કેવો હોવો જોઈએ? ઋણ હોવો જોઈએ. તો આવી જે, અને એ બે વચ્ચે કંઈક અંતર હોય તો એને શું કહેવામાં આવે? વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે. ઓકે, સમજ પડી ગઈ? વિદ્યુત ડાયપોલ એટલે સમાન મૂલ્યના પરંતુ કેવા? વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી કંઈક અંતરે રહેલા હોય એને વિદ્યુત ડાયપોલ કહેવાય. અને આ અંતરને એણે નામ આપી દીધું છે. આ અંતર કેટલું રાખવાનું? તો કે આ અંતરને આપણે કહેવાનું છે, આ જે અંતર છે એને 2a કહેવાનું છે. શું કહેવાનું છે? 2a. દાખલા તરીકે તમને બે વચ્ચેનું અંતર 10 મીટર કીધું છે, બે વચ્ચેનું અંતર કેટલું કીધું? 10 મીટર. તો 2a બરાબર 10.
કેમ 2a કીધું? તો કે ભાઈ આને ડાયપોલનું કેન્દ્ર કહેવાય. ડાયપોલના કેન્દ્રથી બંને વિદ્યુતભાર સમાન અંતરે આવેલા હોવા જોઈએ. એટલે આ અંતર પણ એ હોવું જોઈએ અને આ અંતર પણ એ જ હોવું જોઈએ. એટલે ટોટલ અંતર કેટલું થાય? 2a. ડાયપોલના મધ્ય બિંદુને શું કહેવાય? ડાયપોલનું કેન્દ્ર કહેવાય. કેન્દ્ર. ડાયપોલના મધ્ય બિંદુને શું કહેવાય? ડાયપોલનું કેન્દ્ર. એટલે યાદ રાખજો, સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી કંઈક અંતરે હોય. કેટલા અંતરે હોય? 2a અંતરે હોય તો એને વિદ્યુત ડાયપોલ કહેવાય. અને આની આપણે એક રાશિ વ્યાખ્યાયિત કરવાની છે અને એ રાશિ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા દ્વિધ્રુવી ડાયપોલ એટલે દ્વિધ્રુવીની ચાક માત્રા. જેમ જડત્વની ચાક માત્રા આવતું હતું એમ દ્વિધ્રુવીની ચાક માત્રા. એને P વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? P વડે. દ્વિધ્રુવીની ચાક માત્રા. તો દ્વિધ્રુવીની ચાક માત્રા એટલે શું? તો કે સદિશ P બરાબર કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય એટલે Q, કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય એટલે Q અને બે વચ્ચેનું અંતર એટલે 2a, જેને દ્વિધ્રુવીની ચાક માત્રા કહેવાય. શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ. તમને એમ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? એટલે Q ઇન્ટુ 2a. આપણે એક ઉદાહરણ લઈએ તો ખબર પડે. દાખલા તરીકે તમારી પાસે ±2 કુલમ વિદ્યુતભાર છે. એટલે એક +2 કુલમ છે, એક -2 કુલમ છે અને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા છે. તો આની ડાયપોલ મોમેન્ટ કેટલી? એટલે આ કેવું થશે ખબર તમને? આવી રચના થશે. +2 કુલમ વિદ્યુતભાર અહીંયા છે, -2 કુલમ વિદ્યુતભાર અહીંયા છે અને બે વચ્ચેનું અંતર કેટલું છે? 5 સેન્ટીમીટર. આપણને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ગણતા આવડે. કયું સૂત્ર છે? Q ઇન્ટુ 2a. એટલે સદિશ P બરાબર Q એટલે કેટલા? આપણે પહેલાં સૂત્ર લખીએ. Q ઇન્ટુ 2a. Q કેટલા? 2. Qનું મૂલ્ય 2 છે. 2a એટલે બે વચ્ચેનું અંતર એટલે 5 ગુણ્યા 10 ની -2 એટલે કેટલા થાય? 10 ગુણ્યા 10 ની -2 એટલે 10 ની -1. આટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. હવે આનો એકમ સિમ્પલ. Qનો એકમ શું છે? Qનો એકમ કુલમ. 2a શું છે? અંતર એટલે કુલમ ઇન્ટુ મીટર. સિમ્પલ છે, કુલમ ઇન્ટુ મીટર. એટલે અહીંયા શું લખાશે? 10 કુલમ ઇન્ટુ મીટર. સમજણ પડે છે ભાઈ? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો કે બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી કંઈક અંતરે આવેલા હોય તો એ જે રચના બને એને વિદ્યુત ડાયપોલ કહેવાય. અને એના માટે એક રાશિ વ્યાખ્યાયિત કરવાની છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવીની ચાક માત્રા, એને સદિશ P વડે દર્શાવાય. આ યાદ રાખજો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ખાસ અગત્યનું, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે અને એની દિશા કઈ હોય? તો કે એની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં હોય. એટલે અહીંયા આ સદિશ લખ્યું છે અહીંયા, તો ખાલી એકમ લખવાથી નહીં ચાલે. અહીંયા તમારે એકમ સદિશ લખવો પડશે. P કેરેટની દિશા કઈ હોય? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. ઋણ વિદ્યુતભારથી કઈ દિશામાં? ધન વિદ્યુતભારની દિશા. અહીંયા ઋણ વિદ્યુતભાર અહીંયા છે, ધન વિદ્યુતભાર અહીંયા છે, તો P કેરેટની દિશા આ થશે. P કેરેટની દિશા એનાથી વિરુદ્ધ થશે. ધનથી ઋણ નહીં, યાદ રાખજો. તમને એમ કીધું કે ધનનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો કે બહાર તરફ. ઋણનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? કે અંદર તરફ. પરંતુ વિદ્યુત ડાયપોલ હોય તો એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવી ચાક માત્ર કઈથી કઈ બાજુ? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. ક્લિયર? તો આ વિદ્યુત ડાયપોલની બેઝિક માહિતી. આપણે એનો એકમ લખ્યો છે. એકમ લખો તો પારિમાણિક સૂત્ર લખી દઈએ. કુલમનું પારિમાણિક સૂત્ર શું થાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર લખો તો આવી સ્ક્વેર બ્રેકેટમાં લખાય. શું થાય? કુલમનું A1 T1 અને મીટર એટલે L1. વ્યવસ્થિત લખો તો શું લખાશે? M0 L1 T1 અને A1.
M0 L1 T1 A1. ચલો વિદ્યુત ડાયપોલ ક્લિયર. વિદ્યુત ડાયપોલ પરથી હવે એક આમાંથી બિંદુ ડાયપોલ જોવાનું છે. શું જોવાનું છે? બિંદુ ડાયપોલ. બિંદુ ડાયપોલ. બિંદુ ડાયપોલ એટલે બીજું કંઈ જ નહીં, આ ધન અને ઋણ વિદ્યુતભાર જે એકબીજાથી દૂર છે એ બંને એક જ કેન્દ્ર પર, એ બે વચ્ચેનું અંતર 0. અહીંયા આપણે અંતરને શાના વડે દર્શાવ્યું છે? 2a. તો બિંદુ ડાયપોલ એટલે લિમિટ 2a ટેન્સ ટુ 0. બે વચ્ચેનું અંતર તમારે કેટલું દેખાડી દેવાનું છે? 0. લિમિટ 2a ટેન્સ ટુ 0 હોય તો લિમિટ q ટેન્સ ટુ કેટલા થાય? બરાબર સમજો. દાખલા તરીકે તમે કોઈ પણ બેનો ગુણાકાર કરો, અહીંયા તમે q અને 2a નો ગુણાકાર કર્યો, અહીંયા તમને કંઈક વેલ્યુ મળી 5. હવે તમે આ 2a ને 0 દેખાડો તો q ને તમારે કેટલા દેખાડવા પડે? 5? ના, 5 ગુણ્યા 0 તો 0 થાય. તમારે ઇન્ફાઇનાઇટ દેખાડવા પડે. એટલે લિમિટ q ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. શેમાં? તો કે p બરાબર q ઇન્ટુ 2a માં તમે લિમિટ 2a ટેન્સ ટુ 0 લો અને q ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, તો એના વડે તમને જે ડાયપોલ મળે એને બિંદુ ડાયપોલ કહેવાય. યાદ રાખજો ભાઈ, બિંદુ ડાયપોલની શરત શું? 2a બે વચ્ચેનું અંતર 0. એટલે ટૂંકમાં આવું કહેવા માંગે, જ્યાં ધન વિદ્યુતભાર હશે ત્યાં જ ઋણ વિદ્યુતભાર હશે. ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર બંને એક જ બિંદુ પર સંપાત થયેલા હશે. અહીંયા બે વચ્ચેનું અંતર q પ્લસ ઓર માઇનસ q એવું લખવું પડશે. બંનેના અંતર 0, એકદમ 0 નહીં પણ 0ની નજીકના થોડુંક સહેજ હશે. એના માટે લિમિટ 2a ટેન્સ ટુ 0 તો q ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો આના વડે જે ડાયપોલ મળે એ ડાયપોલને કઈ ડાયપોલ કહેવાય? બિંદુ ડાયપોલ. ઓકે, ક્લિયર? બિંદુ ડાયપોલ એટલે. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર સમજો. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર બે થિયરીઓ આવે મિત્રો. નંબર 1 અક્ષ પર અને નંબર 2 વિષુવરેખા પર. પહેલા તો અક્ષ કોને કહેવાય અને વિષુવરેખા કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર બે આવશે, એક અક્ષ પર અને એક વિષુવરેખા પર. રેડી? અક્ષ પર જોઈએ કેવી રીતે. બંને થિયરી મોસ્ટ આઈએમપી, બંને થિયરી મોસ્ટ આઈએમપી, ખાસ ધ્યાન આપજો અહીંયા. રેડી? પહેલા અક્ષની વાત કરી લઈએ. દાખલા તરીકે અહીંયા પ્લસ q વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ q વિદ્યુતભાર છે, અહીંયા ડાયપોલનું કેન્દ્ર છે. બે વચ્ચેનું અંતર 2a છે. બે વચ્ચેનું અંતર કેટલું છે? 2a. આ ડાયપોલ થઈ ગઈ. અને આ ડાયપોલનું કેન્દ્ર છે. ડાયપોલના કેન્દ્રથી એક વિદ્યુતભારનું અંતર કેટલું થાય? a. આ અંતર a થશે અને આ અંતર પણ a થશે. ચાલો આટલું ક્લિયર. ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો કે આને ડાયપોલની અક્ષ કહેવાય. આ ડાયપોલની અક્ષ થશે. જે અક્ષ પર ડાયપોલ સંપાત થયેલી હોય, જે અક્ષ પર ડાયપોલ સંપાત થયેલી હોય એ અક્ષને શું કહેવાય? ડાયપોલનું અક્ષ કહેવાય. રેડી? આ ડાયપોલની અક્ષ થઈ ગઈ. વંચાય છે? ના વંચાયું તો પણ વાંચવાનું. ધારો કે ડાયપોલની અક્ષ પર કોઈક એક બિંદુ આવેલું છે, અહીંયા કોઈક એક બિંદુ આવેલું છે. અહીંયા આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોને કોને કારણે થશે? તો કે પી બિંદુએ બે ધન વિદ્યુતભારને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર થશે અને ઋણ વિદ્યુતભારને કારણે પણ થશે. બરાબર સમજો. હું આ પી બિંદુએ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર દેખાડું. એ પી બિંદુ આ ધન વિદ્યુતભારથી આર જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? આર જેટલા અંતરે છે. બરાબર સમજો.
આ ધન વિદ્યુતભારને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો કે ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ. તો આ દિશામાં ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે. એટલે એ વિદ્યુત ક્ષેત્રને હું આવી રીતે દેખાડું. એ વિદ્યુત ક્ષેત્ર કોને કારણે છે? ધનને કારણે. એને હું E પ્લસ વડે કહીશ. E પ્લસ. બીજા કોને કારણે થશે? આ ઋણને કારણે. ઋણને કારણે એ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે? ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? પોતાની તરફ હોય. આ ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર, એટલે આ બિંદુએ ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. E માઇનસ. જોજો બરાબર સમજજો. અલગ પેનથી લખીએ, થોડું વ્હાઈટથી લખીએ, અલગ દેખાય છે. ઓકે. E માઇનસ. બે વિદ્યુત ક્ષેત્ર, ધનને કારણે E પ્લસ આ બાજુ, ઋણને કારણે E માઇનસ આ બાજુ. જોજો અહીંયા મેં જાણી જોઈને આ એરો મોટો કર્યો, આ એરો નાનો કર્યો. કેમ? તો કે એરો એ સદિશ દેખાડે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દેખાડે. તો આ ધનને કારણે, આ ધન એ આની નજીક છે, આથી એ ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર વધારે છે, વધારે તીવ્ર છે. ઋણથી આ બિંદુ ખૂબ દૂર છે, એટલે આને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. હવે કેટલું હશે જોઈએ. બીજું, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન, એટલે હું વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા પણ અહીંયા દેખાડી દઉં છું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, એને હું P કેરેટ વડે દર્શાવીશ. ઋણથી ધન બાજુ છે. રેડી? બરાબર જોજો. ચાલો પહેલાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લખી દઈએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થાય? સદિશ P બરાબર Q ઇન્ટુ 2A ઇન્ટુ P કેરેટ. આપણે અહીંયા સદિશ લખ્યું તો સદિશ સ્વરૂપે એને લખવું પડે. Q ઇન્ટુ 2A ઇન્ટુ P કેરેટ. ઓકે. ચાલો હવે આ ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર બરાબર લખવું જોઈએ. બરાબર જોજો. ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર E પ્લસ બરાબર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને યાદ હશે. વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થાય? E બરાબર KQ બાય R સ્ક્વેર. KQ બાય R સ્ક્વેર. ચાલો E પ્લસ K ના K, Q ના Q, સ્મોલ Q રાખ્યો છે તો આપણે સ્મોલ Q લખીએ. બાય આનાથી આ અંતર કેટલું? સોરી, મારે અંતર આ લખો તોય કોઈ વાંધો નથી, પરંતુ પાઠ્યપુસ્તક પ્રમાણે જ કરીએ. એણે અંતરનું જે માપન કર્યું છે કેન્દ્રથી કર્યું છે. ક્યાંથી કર્યું છે? કેન્દ્રથી. આ અંતરને એણે R કીધું છે. કયા અંતરને R કીધું ખબર પડી? ભૂલ થઈ ગયેલી. અહીંથી કરો તો ખોટું નહીં ગણે. અહીંયા R એ ધન વિદ્યુતભારથી અંતર, પરંતુ પાઠ્યપુસ્તકમાં એણે આ મધ્ય બિંદુથી અંતર ગણ્યું છે, O થી અંતર ગણ્યું. તો ધન વિદ્યુતભારથી આ અંતર કેટલું? આ અંતર કેટલું થાય? તો કે આટલું R છે, આટલું A છે, તો આટલું કેટલું થાય? R માઇનસ A થાય. એટલે ધન વિદ્યુતભારથી આ અંતર, અહીંયા આપણે શું લેવાનું? R સ્ક્વેર. R સ્ક્વેર એટલે ધન વિદ્યુતભારથી જે બિંદુએ અંતર મેળવવાનું છે. તો ધન વિદ્યુતભારથી આ બિંદુનું અંતર કેટલું થાય? R માઇનસ A એનો સ્ક્વેર, KQ બાય R માઇનસ A નો સ્ક્વેર, ઇન્ટુ એ કઈ દિશામાં થશે? આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. આ બાજુ એટલે કઈ? ઋણથી ધનની બાજુ છે. ઋણથી એટલે P કેરેટની દિશામાં. એટલે જો અહીંયા સદિશ સ્વરૂપે લખો તો અહીંયા શું લખાય? P કેરેટ. સમીકરણ નંબર 1. આ ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. બરાબર જોજો. ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. ઋણ એટલે E માઇનસ, E માઇનસ, માઇનસને કારણે એટલે માઇનસ Q. એટલે આનું સૂત્ર શું થાય? KQ બાય આ માઇનસથી આ બિંદુનું અંતર કેટલું? આ અંતર કેટલું? આ અંતર કેટલું? આપણે આ અંતર ગણો એટલે કેટલું થાય? R વત્તા A. એક જગ્યાએ R માઇનસ A આવ્યું, એક જગ્યાએ R વત્તા A આવ્યું. કેટલું થશે અંતર? R વત્તા A એનો સ્ક્વેર. અને એ ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થાય? અહીંયા આપણે ઋણ ના દેખાડ્યું. કેમ? તો કે હવે દેખાડશું. આ અહીંયામાં ઋણ કે ધન દેખાડવું એ શું દેખાડે? વિદ્યુત ક્ષેત્રની દિશા દેખાડે. એટલે અહીંયા હું સદિશ કરું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે મારું? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એટલે P કેરેટ આ બાજુ છે ને આ બાજુ, એટલે માઇનસ P કેરેટ થશે. માઇનસ P કેરેટ થશે.
चलो आटलू क्लियर, आटली समझ पड़ी के भाई केवी रीते एवं आटलू समझ पड़ी के। चलो हवे परिणामी विद्युत क्षेत्र मेळवવું છે। आ बिंदुए परिणामी विद्युत क्षेत्र कई बाजू थशे तो कि भाई ऑब्वियसली आ धन ने कारणे आ बाजू, ऋण ने कारणे आ बाजू, तो परिणामी कोण मोटું છે? धन છે, એટલે आ बाजू परिणामी विद्युत क्षेत्र थशे। એટલે આપણે આવું લખી શકીએ, આપણે આવું લખી શકીએ અહીંયા માનાંકમાં E પ્લસ બરાબર, સોરી નોટ બરાબર, ગ્રેટર ધેન માનાંકમાં E માઇનસ, એટલે ધનનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ ઋણ કરતાં વધારે થશે। કેમ? તો કે ધન આની નજીક છે, આ બિંદુની નજીક ધન છે, ઋણ કેવો છે? દૂર છે। चलो तो परिणामी विद्युत क्षेत्र केटલું થશે? परिणामी विद्युत क्षेत्र E परिणामी શું કરવું પડશે? બંનેનો સરવાળો કરવો પડશે। પરિણામી વિદ્યુત ક્ષેત્ર E પ્લસ વત્તા E માઇનસ, કેમ કે આ બિંદુએ બેને કારણે વિદ્યુત ક્ષેત્ર ધનને કારણે પણ છે અને ઋણને કારણે પણ છે, એક આ બાજુ પણ પહેલામાં ઓટોમેટિક માઇનસ થઈ જશે। ચલો E પ્લસની કિંમત મૂકો। E પ્લસની કિંમત કેટલી છે? કે Q R माइनस ए स्क्वेर पी कैरेट अने प्लस ई माइनस की किंमत केटली छे? माइनस के क्यू आर प्लस ए स्क्वेर पी कैरेट। प्लस माइनस केवुं थई जाय? माइनस एटले आवी रीते लखाशे के क्यू, हूँ डायरेक्ट कॉमन काढ़ी डायरेक्ट स्टेप करूँ छूँ, बराबर समझो। कॉमन शू निकलशे? के क्यू कॉमन निकली जशे, के क्यू कॉमन निकली जाए तो अहींया शुं वच्चे? 1/r माइनस ए स्क्वेर, आ प्लस माइनस माइनस 1/r प्लस ए स्क्वेर, अने पी कैरेट पण कॉमन निकली जशे, पी कैरेट पण कॉमन निकली जशे। चलो हवे जोजो बराबर फटाफट। के क्यू आर प्लस ए स्क्वेर अहींया गुणे, आर माइनस ए स्क्वेर अहींया गुणे, अहींया हूँ डायरेक्ट सादुरूप आपું છું, आर स्क्वेर प्लस 2RA प्लस ए स्क्वेर माइनस आ माइनस, आने हूँ आनु सादुरूप अहींया, आने अहींया गुणवा, अहींया क्रॉस गुणाकार टूंकमां, तो शुं थशे? आर स्क्वेर माइनस 2RA प्लस ए स्क्वेर छेदमां बराबर जोजो आर माइनस ए स्क्वेर आर प्लस ए स्क्वेर। सादुरूप खास अगत्यनुं छे, बराबर। अहींया जोजो माइनस ने छूटू पाडू तो के क्यू आर स्क्वेर प्लस 2RA प्लस ए स्क्वेर, माइनस ने अंदर गुणावू तो माइनस आर स्क्वेर माइनस माइनस प्लस 2RA माइनस ए स्क्वेर, आ बधानी निशानी चेन्ज थई जाय। छेदमां आर माइनस ए स्क्वेर आर प्लस ए स्क्वेर, तो शुं थशे? आर स्क्वेर माइनस ए स्क्वेर नो स्क्वेर, आर स्क्वेर में ए केवी रीते आव्युं? जो भाई आवी रीते आव्युं, आवी रीतना छे आर माइनस ए स्क्वेर आर प्लस ए स्क्वेर, अने आवी रीते लखाय आर माइनस ए आर प्लस ए, बंने आखानो स्क्वेर, स्क्वेर ने टूंकमां बार लई लीधो तो शुं थाय? ए प्लस बी ए माइनस बी, तो याद करो ए स्क्वेर माइनस बी स्क्वेर एटले आर स्क्वेर माइनस ए स्क्वेर नो स्क्वेर। जोई लो आर स्क्वेर माइनस ए स्क्वेर नो स्क्वेर। हवे जेने उडतो होय उडाडीए। आर स्क्वेर कैंसल, माइनस ए स्क्वेर प्लस ए स्क्वेर कैंसल, के क्यू सॉरी अहींया पी कैरेट लखवानुं रही गेलुं, पी कैरेट। नेक्स्ट बोर्ड में करिए के क्यू आगळ 2RA इंटू 4RA छेदमां आर स्क्वेर माइनस ए स्क्वेर नो स्क्वेर इंटू पी कैरेट। हवे जोजो अहींया व्यवस्थित लखुं छुं, 4 ना 2 भाग कर दो, 2 इंटू 2। चलो 4 ने बात पूरी थी गई। ए ने पहला लखूँ, आ ए नी बात पूरी थी गई। क्यू आर के अपॉन आर स्क्वेर माइनस ए स्क्वेर पी कैरेट। जो अहींया ऊपर है खाली 4 ना 2 भागला पड़ा व्यवस्थित गोठवू। आने शू कहेवाय? आने शू कहेवाय? 2A इंटू क्यू, क्यू इंटू 2A सदिश पी, 2 इंटू क्यू सदिश पी एटले 2 आनो स्क्वेर हतो। 2 के ने पहला लखूँ, आर ने पछी लखूँ, सॉरी
પહેલાં પીને 2a ઇન્ટુ ક્યુ એટલે પી અહીંયા લખવાનું કે કારણ કે પી બરાબર ક્યુ ઇન્ટુ 2a તો જો અહીંયા 2a ઇન્ટુ ક્યુ એટલે પી થઈ ગયું 2 kp r બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેરેટ. આ તમારું પરિણામે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. જો બરાબર જોજો અહીંયા આ બિંદુ છે ખૂબ દૂર આવેલું હોય એટલે કે આરનું મૂલ્ય ખૂબ મોટું હોય એટલે આરનું મૂલ્ય ખૂબ મોટું હોય તો આવું લખી શકાય આર ગ્રેટર ધેન એ. જો બિંદુ ખૂબ દૂર આવેલું હોય તો આર ગ્રેટર ધેન એ તો એના માટે આ છેદમાં બાદબાકી હોય ત્યાં અવગણાય. ત્યાં આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણતા આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને તો સૂત્ર શું થશે સદિશ ઈ બરાબર 2kp r. આને તો અવગણી દેવાનું છે એટલે આર સ્ક્વેરનો સ્ક્વેર એટલે આરની 4 ઘાત ઇન્ટુ પી કેરેટ. તો સૂત્ર શું થશે એક આર કેન્સલ એટલે આર ઘન 2kp બાય આર ક્યુબ પી કેરેટ. એ ક્યાં અક્ષ પરના બિંદુ માટે તમને મળી ગયું. રેડી? કંઈ પણ તમને આમાં ના સમજ પડે તો ગમે ત્યારે ફોન કરીને પૂછજો. આપણે વિષુવરેખા માટેનું પણ ભણાવી દેવાનું હતું પરંતુ મેમરી છે એ ફૂલ થઈ ગઈ એટલે નેક્સ્ટ ટાઈમ આપણે આવતીકાલે વિષુવરેખા માટેનું જોઈશું અને ડાયપોલ પર લાગતું ટોર્ક જોઈશું. પણ આ ખાસ જોઈ લેજો. કંઈ પણ ના સમજ પડે આ સાદુરૂપ ખાસ જોવાનું છે. રેડી? એ પરિણામે આપણે કોના પર માટે મેળવું અક્ષ પર વિષુવરેખા પર આપણે આવતીકાલે મેળવીશું. હું તમને આજનું જે ભણાવેલું છે એની તમને આમ તો નેક્સ્ટ ટાઈમથી મોકલશું કેમ કે ઓકે.